अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન એટલે આ તો સાયન્સ ને કરે છે. ઓથેન્ટિક કોને કહેવાય? સાયન્ટિસ્ટ ને. પેલો ટીચર સમજાવે છે કે બુક્સ નોલેજ શું કહેવાય? બુક્સ નોલેજ એને પ્રાઇમરી કહેવાય. ને સાયન્ટિસ્ટ જયારે અનુભવથી એક વાક્ય બોલે તોય તમને અસર કરે, કારણ કે પાવર છે ને. પેલામાં પાવર નથી, ઇન્ફોર્મેશન છે, નોલેજ છે, પાવર નથી. આજે ગાંધીજી અહિંસાથી આઝાદીની વાત કરી હોય અને એમને અડધો કલાકનું લેક્ચર આપ્યું હોય, એની અસર લોકો ઉપર થાય. એ જ લેક્ચરના શબ્દ કોઈ સામાન્ય વ્યક્તિ બોલે તો થાય કેમ? શબ્દ તો છે. Now you understand? The person they realize that is the power. ખ્યાલ આવ્યો ને? અનુભવને પાવર કહેવાય. શબ્દ તો અનુભવી પુરુષને સરી પડે, પેલાને ગોઠવવા પડે, બોલતા નથી, એને ગોઠવવા પડે, યાદ કરવા પડે. કોઈ પૂછે તો કે ઉભા રહો ભાઈ, મને સમજી લેવા દો પેલા, ક્યાં તો ભાઈ નેક્સ્ટ ટાઈમ આવજો, ક્યાં તો કે હજુ આવું સમજ્યો નથી. ત્યારે ખ્યાલ આવે ને? સાયન્ટિસ્ટ આવું ના બોલે. એનું બધું એટ એ ટાઈમ વિઝનમાં હોય, પ્રેઝન્ટ. એને મેમરી ના હોય. ટીચર ને મેમરી હોય. શું છે? સાયન્ટિસ્ટ ને મેમરી ના હોય, વિઝન હોય. અને વિઝન માંથી શબ્દો સરી પડે. શું થાય? આમ ચીપી 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 ના બોલે, સરી પડે. શું છે? ભલે વ્યવહારથી બોલે કે હું બોલું છું, પણ એ સરી પડે. તમે જો દાખલો તો સરી પડે. એમ ના કીધું હવે દાખલો શું આપવું, એવું ના કરે. એને ગોતવાનો ના હોય. એવરીથિંગ ઇઝ પ્રેઝન્ટ. એને અનુસાર કહેવાય. એને અનુસાર કહેવાય. અનુસાર તો સમજણમાં જાય. સાર અને અનુસાર. સાર એટલે સાદી ભાષા કહેવાય, અનુસાર એટલે ડીપ ગયો કહેવાય, મર્મ કહેવાય. ને સુજાન યોગી તો પછી કોણ? સુજાન યોગી. આ આધ્યાત્મ માર્ગને સુજાન યોગી કહેવાય અને ભૌતિક માર્ગમાં ડોક્ટર કહેવાય. આત્માના ડોક્ટર ને પ્રકૃતિના ડોક્ટર. પ્રકૃતિના ડોક્ટર ને ડોક્ટર કહેવાય, આત્માના ડોક્ટર ને સુજાન યોગી કહેવાય. આત્માના ડોક્ટર કઈ રીતે આત્મા પ્રાપ્ત થઈ શકે, અનુભૂતિ થઈ શકશે, એ બધું જે જાણતો હોય. અને આને ડોક્ટર કહેવાય, શરીરના જ્ઞાનને એનું જાણતા. દાદા પાસે સાંભળ્યું એક બુકમાં છે અમે સાંભળ્યો છે. એમને છે ને વખતે આ વાત કરી હતી, કેસેટમાં છે. ના છે, અમે સાંભળ્યું છે. દાદાના મોડે બી કેટલી વખત સાંભળો. બુંદે બુંદની વિદ્યાચાર્યનું પુસ્તક હતું. તો કવિરાજને દાદા કે છે, હું આ શરૂઆતની વાત કરું છું, કવિરાજને દાદા કે છે હેમાની બુક વાંચવાનું કહો, પેલા ઠાકોરભાઈને કે છે તમે લાવજો બુક, મને સહી કરીને આપી દીધું. એ પુસ્તક મેં કેટલી વાર વાંચ્યું, પણ એમાં ઘણા બધા વાક્યો સરસ છે. કારણ કે વિદ્યાચાર્યનું તો અજીતનાથ ભગવાને માનતા હતા કે આ ચક્ષુને હું શું કરું. એ વાત આપણે ગયા હતા તારંગા, કે આ ચક્ષુને હું શું કરું, જ્યાં સુધી મને પેલા ચક્ષુ અંદરના નથી મળ્યા, આ ચરમ ચક્ષુને શું કરું. એ કહેતા ને એ વાત ત્યારે કીધેલી એમણે સુજાન યોગી, કે મને બુકમાં લખેલું કવિરાજના અક્ષરમાં, કવિરાજનું લખીને સુજાન યોગી છે. હવે બધી ખ્યાલ આવે છે આમ, કારણ કે એને ચેન જ નહીં પડે. એનીવે, એટલે કહેવાનો મતલબ એવું છે આપણે કે આપણી દ્રષ્ટિ જે છે એ સામાજિક સત્ય અને ધાર્મિક સત્યથી ઉપર લઈ જશું તો જ આધ્યાત્મ શરૂ થશે, નહીતર નહીં. સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિ બેને રિલેટિવ સત્ય કહેવાય અને આધ્યાત્મિક દ્રષ્ટિ એને સનાતન સત્ય કહેવાય. અને સનાતન સત્ય વગર અજ્ઞાન લઈ જાય અને સામાજિક દ્રષ્ટિથી પાપ અને પુણ્ય પ્રાયશ્ચિતથી આગળ નહીં વધાય.
એની દરેકની લિમિટ છે. શું છે? 12મા ધોરણ સુધી ભણેલા એની લિમિટ છે, ગ્રેજ્યુએટ થયા એની લિમિટ છે, માસ્ટર ડિગ્રી લિમિટ છે, અને પીએચડી ની. ત્યાં લઈ ગયો. હોટેલ ભણેલા હોય ને કે પીએચડી કહેવાય, ફોટો ના કહેવાય, પણ પીએચડી આઈસીએસ થયા શું એ બધા માસ્ટર ની ઉપર આવે. એનીવે, એટલે કહેવાનો મતલબ આવો છે, હંમેશા કોઈ દિવસ મુક્તિનો માર્ગ અઘરો હતો જ નહીં. ખ્યાલ આવ્યો? પણ એને અનુભવનારો ના હોય તો પછી એ માર્ગ અઘરો જ હોય. માર્ગ એટલે માર્ગ તો હોય જ નહીં, પણ માર્ગ કહેવામાં આવે, હોય નહીં. અઘરો હોય તો પછી માર્ગ કહેવાય જ નહીં. ખ્યાલ આવી ગયો? એવું અત્યારે બધા દુનિયાના ધર્મો વાળા મોક્ષની વાત કરતા થઈ જાય. શું મોક્ષનો માર્ગ છે? તો પછી કહેવામાં શું વાંધો છે? મોક્ષનો માર્ગ તો સરળ, સહજ, સુગમ હોય, ફોર્મેટ થી ઉપર હોય. હિન્દુસ્તાનમાં કોઈએ નથી કીધું કે દુનિયાના તમામ ધર્મો ફોર્મેટ છે. કીધું છે કોઈએ? સાચું છે ને? હવે આ શબ્દ ક્યાંથી નીકળ્યો? જે વ્યક્તિનું વિઝન ફોર્મેટ થી બિયોન્ડ ગયું હોય એ જ કહી શકે ને, કે ફોર્મેટમાં હોય કહી શકે. જે વ્યક્તિ ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિથી ઉપર ગયો હોય એ જ એમ કે ને કે આ સ્પિરિચ્યુઅલ પાથ ઇઝ બિયોન્ડ ધીસ સોશિયલ એન્ડ રિલિજિયસ. યસ કે નો? પણ જે આ પાથમાં જ પુરુષાર્થ માનતો હોય એ કહી શકે? When your vision is going beyond relative truth, then you talk about the universal truth. પણ હું રિલેટિવ ટ્રુથમાં હોઉં, યુનિવર્સલ ટ્રુથની કેવી રીતે વાત કરું? હું જો ક્રિયામાં જ પુરુષાર્થ માનતો હોઉં તો પછી સનાતન સત્યની વાત આવે ક્યાંથી? અને આવે તો શબ્દમાં જ હોય. કેમાં હોય? શબ્દમાં. એટલે આપણે વાંચેલો અનુભવી પુરુષ બેલું બોલી કેવી રીતે શકે? બોલી શકે? ખ્યાલ આવ્યો? એટલે ઘણી બધી વસ્તુમાં આપણે એટલા માટે પૂછું કે બધાએ જો મુક્તિના માર્ગે ખરેખર આગળ વધવું હોય તો સાયન્ટિસ્ટ બનવું પડશે. શું બનવું પડશે? અને એ સાયન્ટિસ્ટની અંદર સાયન્ટિસ્ટ બનવા માટે યુનિવર્સલ ટ્રુથને જ રિયલાઇઝ કરવાનું છે. આઈધર યુ થિંક અબાઉટ ધ બોડી, યુ થિંક અબાઉટ ધ સર્કમસ્ટાન્સીસ, ઓર યુ થિંક અબાઉટ ધ અધર પર્સન. પણ એમાં સાયન્સ સમજાવવું, દેખાવું, અનુભવાવું જોઈએ. એ નથી સમજાતું, નથી અનુભવાતું ત્યાં સુધી તમારી દ્રષ્ટિ રિલેટિવ સત્ય છે. બસ. કુદરતી રચના છે, કુદરતી કાનૂનથી અવસ્થા છે, અને 6 તત્વોથી ભરેલી છે. આ છે તો દેખાતી નથી. એ દ્રષ્ટિની ખામી છે કે અવસ્થાની? દ્રષ્ટિની આપણી ખામી છે. અવસ્થામાં તો છે. સમજાય છે? જન્મથી મોત સુધી મન, વચન, કાયાની કઈ અવસ્થા એવી છે કે જે કુદરતી રચના નથી? બોલો. તો પછી જોવાની છે ને. 4-5 પ્રકાર તો છે નહીં કે ચલો ગુચાઈ જઈએ. વધારે ઓપ્શન હોય તો આપણે ગુચાઈ જઈએ. આમાં તો છે જ નહીં. જન્મથી મોત સુધીની મન, વચન, કાયની બધી અવસ્થા કુદરતી રચના છે. તમારે ખાલી જોવાની પ્રેક્ટિસ કરવાની છે. શુદ્ધાત્મા પદમાં રહીને. એમાં ડિફિકલ્ટ શું છે? એમાં ડિફિકલ્ટ શું છે? તો એને ઓપન માઇન્ડેડ કહેવાય. ઓપન માઇન્ડેડ નું એટલે કોને કહેવાય? કે જે વ્યક્તિ જ્યાં સુધી આ જગતનું સનાતન સત્ય સંપૂર્ણ સમજાઈ ગયું નથી ત્યાં સુધી રિસીવ કરવાના દરવાજા બંધ ના કરે એનું નામ ઓપન માઇન્ડ. દુનિયાનું કોઈ પણ સાયન્ટિસ્ટ ભલે નોબેલ પ્રાઇઝ વિજેતા હોય એ કોઈ દિવસ પોતાનું માઇન્ડ ક્લોઝ ના કરે. એને ખબર છે કે વોટ એવર આઈ હેવ અ નોલેજ, એક્સપિરિયન્સ, વિઝન, સ્ટીલ ઇટ ઇઝ નોટ અલ્ટિમેટ. કોઈ પણ સાયન્ટિસ્ટ બોલે કે અલ્ટિમેટ છે એવું બોલે જ નહીં. બોલે? ભલે એને 10 નોબેલ પ્રાઇઝ મળતા ના બોલે. ના આપણી પાસે કશું ના તો કેવું બધું જાણું છું બોલતા